રાખવી પડે. $5 તો ભલે જ છે ને. હું તમારે માલિકી છોડી નાખું એના ઉપર આપણે સમાધાન કરી નાખીએ. પણ હું એમ તમને કહું છું કે આવું ન કરે એમ નહીં કરે. અમે દાદા થઈ ગયા એટલે દાદા જ કહેવાય. છોડી નાખે એટલે દાદા નો કહેવાય. છોડી નાખે એ દાદા જ કહેવાય. દાદા નો કહેવાય સાહેબ. એક જાપો ખોલો એક ઊંચો કરવો પડે ને આપણે કોઈ સાઈડ સીધું માર થઈ જવાય ઉતરવું પડે. એ ખોટું કર્યું કોઈ માને થાય પણ એમ કોઈ નો મને અમે નથી એમ કીધું પડે શું કરું અત્યારે આવ્યું એટલે વિડીયો એટલે માનતા જ નથી કે ના અમે નથી અમારા માણસો એવું અને બોલવા વાળા છે. અને અમારું ગામ પહેલેથી સાહેબ અમારા ગામમાંથી 80 છોકરા કોઈ વર્ષથી છે કોઈ રાવ અમારા ગામની સાહેબ અમારી રાવ આવી કોઈ બરોબર અમારું આખું ગામ પહેલાથી પોલીસ અમારા બધા ભાઈઓ બધા પોલીસમાં જ છે બધા તમને ખબર જ છે બરોબર. ગામમાંથી 100 છોકરા પોલીસ અમારા પોલીસ ના હોય તો ના એટલે એની વાત કરું છું તમને ખબર છે ને એમાં શું હોય એ દ્રષ્ટિએ વાત કરી. મારે અમારે કોઈ બાબત એ ખબર છે તમે આમાં ખબર છે કારણ કે અમારા જ ભાઈઓ છે. હા અમારા ભાઈઓ પોલીસમાં તમને ન ખબર હોય કે કાયદાની રૂએ કેટલું તમારે મજબૂર થવું પડે છે. માણા જલ્દી से बोलो इसको અરે ઉઠો અંદર બેવાનું છે આપણે. મરી જાઉં મારી નાખો તમારે લોહી ભાઈ લોહી તમે અધિકારીઓ ખબર છે
એટલે અમે તમને પ્રેમથી કીધું ને જાઓ છો, તમને પ્રેમથી કીધું જાઓ છો, એને પ્રેમથી કીધું જાઓ છો, એને જાઓ છો, તમને પ્રેમથી જાઓ છો, જાઓ છો, પ્રેમથી જાઓ છો, વિકાસ નો કહેવાય, વિનાશ કહેવાય. પ્રશાસનને કઈ કઈ થાકી ગયા એ ભ્રષ્ટાચારી કલેક્ટર 1500 કરોડના કૌભાંડમાં છે, આખું જગત જાણે એ અમારો હુકમ કરીને ગયો છે. તમે વિચાર કરો, તમે ખોટાનો બધા સાચો માને, સાચા છે એને બધા ખોટા માને, ખેડૂત સાચા છે એને ખોટા માને, ઓલો 1500 કરોડનો કૌભાંડ ખોટો છે એને સાચો માને. આ તમે જોલો સ્થળ ઉપર બધું તમારા માધ્યમથી અમે જો વિડીયોના માધ્યમથી વિજય માલ્યા લઈને યોગ્ય તો શું કરી લીધું પછી ખેડૂતને મારી નાખ્યા. ભગવાનની દયાથી નામી બોર કુવા બધું જ છે અહીંયા. અને 2 કિલોમીટર જેટલું આશરે કોંડ ગાંઠિયા જમીન જમ બધા ચાલીને આવ્યા છે. ખેડૂતોના મોઢા જો તમને વિચાર છે, આ કોઈ નવરા નથી. આ ઉનાળાની સિઝન પૂરી થવા આવી, આ બધાને ચોમાસું નજીક છે. કપાસ, મગફળી જેવા પાકોનું બધા નજરે જોઈએ કે બધાએ ભગવાનને પણ અને આ પોલીસ કાબુ આપણી કોઈ રહેતો થાય ને ચાલુ છે, એમને ટાઈમ નથી અમારી પાસે, તો એમને અત્યારે અહીંયા આવ્યા. આ પોલીસ પ્રોટેક્શન સાથે રાખીને કંપની અમારી યારે ખુલ્લેઆમ અન્યાય કરે છે. અમારે અત્યારે એક ઘડીની નવરાશ નથી, છતાં અમારે અહીંયા આવવું પડે. અમારી જમીન અમારે લાચારી કરવાની, આ તો કેવી તાનાશાહી ગણાય. આમાં લોકશાહી ક્યાંય કોઈને દેખાય? લોકશાહી લોકશાહી એ જ નહીં એમાં. લોકશાહી ને તો ઘોડીને પી ગયા બધા આ તંત્ર ને બધું.